નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ એ ઐતિહાસિકની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેકો આસ્થા સમા ધાર્મિક સ્થાનકો આવેલા છે, જેથી ઠેર ઠેર પૂજા અર્ચના અને ભક્તિમય માહોલમાં પાટણના ભાવિક ભક્તો પોતાની આસ્થા પ્રગટ કરતા હોય છે। ત્યારે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો સાથે સાથે પાટણ શહેરના સિંધી સમાજના લોકોનું પવિત્ર ચાલીસાના વ્રત જે ઝૂલેલાલ ભગવાનની યાદમાં 40 દિવસના વ્રત કરવામાં આવી રહ્યા છે। પાટણ શહેરના સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાન અને કુળદેવી શ્રી હિંગળાજ માતાનું મંદિર ચાતરિયાના ચોકમાં શોભાયમાન બની રહ્યું છે, જ્યાં વર્ષોથી અખંડ જ્યોત પણ સ્થાપિત કરેલ છે। ત્યારે સિંધી સમાજના ચાલી રહેલા પવિત્ર ચાલ્યા સાહેબના વ્રતને લઈને ભરૂચ ગુજરાતના વર્તમાન ગાદેશ્વર અને ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના 26મા વંશજ શ્રી સૂર્યવંશી 1008 પરમ પૂજ્ય ઠાકુર સાંઈ મનીષલાલ સાહેબજી જેઓ પાટણમાં આજ રોજ આવ્યા હતા। 40ના વ્રતધારી 46 ભાઈ બહેનોને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા તથા સિંધી સમાજના બધા જ ઘર પરિવારના ભાઈ બહેનો સહભાગી થયા હતા। સાઈજાના આશીર્વાદથી ઝૂલેલાલ ભગવાનના અમરકથાનો મહિમા પણ સમજાયો હતો તથા ઝૂલેલાલ રાસ મંડપના ભજનના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા। પાટણના અગ્રણી અને વ્યાપારી ખેમચંદભાઈ પોહાણીના નિવાસસ્થાને તેઓનું ભાવભર્યું સામયું કરવામાં આવ્યું હતું તથા આ 40 દિવસના વ્રતની પ્રેરણા અને ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના મહિમા સમજાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઝૂલેલાલ રાસ મંડળના તમામ કારોબારી સભ્યોએ હાજર રહી સાથ સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તો ભરૂચથી ખાસ પધારેલા ઈષ્ટદેવ શ્રી ભગવાન ઝૂલેલાલના 26મા વંશજ એવા ઠાકુર સાંઈ શ્રી મનીષલાલ સાહેબજીએ જણાવ્યું હતું કે ચાલ્યા સાહેબના વ્રતની પરંપરા અને કથા જણાવી તેનું મહત્ત્વ સમજાવવા અને પૂજ્ય બોરાણા સાહેબના વિધિ વિધાનથી સમાજના લોકોને અવગત કરવા સહિત નવીન પેઢી ધર્મ પરિવર્તન કરી રહી છે, જેથી તેઓ પોતાના ઈષ્ટદેવથી અવગત થાય અને પોતાની સંસ્કૃતિને ઓળખીને બચાવી શકે તે માટે ચાલ્યા સાહેબના વ્રત દરમિયાન ગુજરાતના ગામે ગામ ફરીને જેમ રામાયણ અને ભગવદ્ ગીતા છે તેમ ઝૂલેલાલ ભગવાન વરુણદેવનો ગ્રંથ છે શ્રી અમરકથા દરેક સમાજના લોકોને ભગવાન વરુણદેવનો આ ગ્રંથ આપી નવી પેઢી અને આવનારી પેઢી તે વાંચીને પોતાના ઈષ્ટ પ્રત્યે શ્રદ્ધા વધે અને તેઓના કાર્ય સફળ થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હોવાનું ગુરુદેવે જણાવ્યું હતું। એમડી ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। આયો લાલ સભાઈ જો ઝૂલેલાલ વંશી અમારે ઉડેરેલાલ
सब राजन को राजा सब राजन को राजा चल गए सब शामे शर्म के काले कामे रघुत के द्वार जिले नाना बाप पुण्य अंत पुकार गुणगान चित्रगुप्त तुझ कलाई धर्मराय डर दिल मन माई धर्मराय कागज जवान उन्हें पासे में अंदर गणवजन चाली उन्हें धर्म परितन को जीवन उन्हें पासे में नहीं था वाता पाया यही नाम चुनिया दूर कर परमान जिसे आया क्या जन बदला जने जल शरीर के स्पर्श करो तो जल तो करंट ऐसे देवता हाजरा जो पान आया लेकिन ताकि जीवन लाई सब कुछ है हर को जिए तो आज पहनने लाए पर न जिए को लेने लाए जे को लेने लाए जिए तो उन्हन में एक ही महाना ठकरन में साईं मनीष लाल तेरा जल के भी भगवान एरा संजय गुरुदेव हाजरा आगू छन्या वंशे लाल सरजा दादेश्वर जो पाण आया अजी तांगे गुना आयो लाल सभे चो झूलेलाल पर बाबे साईं मनीष लाल साहेब की जय लालिया झाकी चो झूलेलाल पर चाली वारे साहेब की जय ખરા કેમ ભાઈનો ખાસ હા તું વચમાં આવો બકા
વ્રત છે જે 40 દિવસના અમે લોકો અપવાસ રાખીએ છીએ. આ અપવાસની શરૂઆત ઝૂલેલાલ ભગવાને અમને કરાવી હતી કે ભાઈ જ્યારે પહેલાં કારોબાર બધું સમુદ્રના માગથી રહેતું હતું અને અનાજના માધ્યમથી અમારું પરિવાર ચાલતું હતું. તો જ્યારે ઝૂલેલાલ ભગવાને કીધું કે ભાઈ અમે કઈ પૂજા રાખીએ, તો ઝૂલેલાલ ભગવાનને કહ્યું આ 40 દિવસના વ્રત રાખો જેનાથી તમારું કલ્યાણ થાય અને તમે જ્યારે દરિયામાં જાઓ છો તો આ 40 દિવસ અમે જે આખો પહેરીએ છીએ એટલે જલના જીવને અમે અન્ન અર્પણ કરીએ છીએ. એ 40 દિવસ તમે જ્યારે દરિયામાં જાઓ છો તો એ 40 દિવસ તમે અખે સાહેબનો મંત્ર કરીને એ દરિયામાં અર્પણ કરો તો તમે સુખ શાંતિથી પાછા આવશો. અને જે ઘરે રહેતા હતા એ લોકો પોતાની ખેતીવાડી સારી થાય એના માટે વરુણદેવને પ્રાર્થના કરતા હતા કે ભાઈ એટલી વરસાદ પડે કે જેનાથી અમારું અન્ન પેદા થાય અને અમારું પરિવાર એનાથી ચાલે. એટલે આ 40 દિવસના અમે લોકો આ વ્રત રાખીએ છીએ. અને આજે પાટણ શહેરની અંદર દરેક શહેરની અંદર જઈને હું 40 દિવસના અપવાસની અંદર જે મહિમા છે જે આજના સમયની અંદર ઘણા લોકોને એના વિષયની જાણકારી નથી, તો અમે એ વિષયની જાણકારી આપવા માટે આ પૂજ્ય ભેરાણો સાહેબ કરીને જે એની વિધિ છે એ વિધિ વિધાન કેવી રીતે થાય એની આ બતાવવા માટે હું આજે પાટણ શહેરમાં ઝૂલેલાલ મંદિરમાં આવ્યો છું. સમાજને શું સંદેશો આપશો તમે? ઝૂલેલાલ ભગવાન આપણા વરુણદેવ જે છે સનાતન હિન્દુના દેવ કહેવાય. એટલે અમે જ્યારે એમની પૂજા અર્ચના કરીએ છીએ તો અમારા એ બધા દુઃખ દર્દ કષ્ટ અને શુદ્ધિકરણ જલથી જ થાય છે. તો સમાજને એ જ અમે આપીએ છીએ કે ભાઈ અમે પોતાના ઈષ્ટને અને પોતાની સંસ્કૃતિને બચાવીએ અને જે આપણી સંસ્કૃતિને આગળ આપણા ભવિષ્યમાં જે છોકરાઓ છે જે આજકાલ બીજા ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે એ લોકોને પોતાના ઈષ્ટદેવ માટે જાણકારી નથી. એ પોતાના ઈષ્ટની જાણકારી માટે અમે લોકોએ જેવી રીતે ભાગવદ્ ગીતા છે, રામાયણ છે, એવી રીતે ઝૂલેલાલ ભગવાન વરુણદેવનું ગ્રંથ છે શ્રી અમરકથા એ અમે બધાને આપીએ છીએ ને એને કહીએ છીએ કે તમે પોતાના છોકરાઓને અને આવાવાળી પેઢીને આ ગ્રંથ વંચાવડાવો જેનાથી એ લોકો પોતાના ઈષ્ટ માટે અને એમની શ્રદ્ધા વધે અને એમનો વિશ્વાસ વધે ને એમના કાર્ય સફળ થાય. એના વિશે આજે અમે શ્રી અમરકથા બી લાવ્યા છે અને દરેક ઝૂલેલાલ મંદિરમાં એમની સ્થાપના થઈ રહી છે અને ઘર ઘર એની સ્થાપના થઈ રહી છે. આ ઝૂલેલાલ 40 દિવસની અંદર અમે લોકો એક મહાયજ્ઞ બી રાખ્યું છે જે અમરકથા જે લોકો પાસે છે એ લોકો વાંચી રહ્યા છે અને 24 તારીખે જ્યારે એની પૂર્ણાહુતિ થશે તો આખા વિશ્વમાં 10 થી 12 વાગ્યાની વચ્ચે એનું એક સામૂહિક ભોગ રાખીશું. સામૂહિક હવનમાં, સામૂહિક શક્તિ પૂજામાં બહુ મોટી શક્તિ હોય છે, તો સામૂહિક ભોગ રાખવાથી બી ઝૂલેલાલ ભગવાન પ્રસન્ન થઈને અમારા જે આ 40 દિવસના વ્રત રાખ્યા છે એ અમારી મનોકામના પૂરી કરશે અને અમારા બધા દુઃખ દર્દ દૂર કરશે. જય ઝૂલેલાલ.